આપણે બધાને કૃષ્ણ જેવા બનવું છે કે નહીં? તો બધા તૈયાર છે. આ કૃષ્ણ જેવા બનવું છે, કૃષ્ણ જેટલા વૈભવશાળી બનવું છે, કૃષ્ણ જેટલી તાકાત લાવી છે, ગોવર્ધનને ઉચકી શકાય, કૃષ્ણ જેવું જ્ઞાન લાવવું છે, ગીતાના ઉપદેશ આપી શકીએ એવું. પણ કનૈયો કે મારા જેવું બનવું હોય તો મારા જેવું એક કામ કરવું પડે. શું કામ? ગાયોની પાછળ પાછળ ફરવું પડે. મેં આ કામ કર્યું. જગતનો નાથ, જગતનો બ્રહ્મ ગાયની પાછળ ફર્યો અને આપણે બધા ગાયોને છોડીને કૃષ્ણની પાછળ ફર્યા છે. ઠાકોરજીની સન્મુખ જારીજી બંટા મૂકી દીધા. ઠાકોરજી આરોગો આરોગો. ઠાકોરજી ગળાની નીચે નથી ઉતરતું. કેમ? મારી વાલી ગાય ભાંભરી રહી છે, એ કસેખાને જાય છે, એને બચાવ, એને કંઈક ખવડાવ. પણ આપણે એ બાજુ નજર નથી કરતા. અને કનૈયાને કે કનૈયા આરોગો તો કનૈયો આરોગતો નથી. અને કનૈયો કે મને ખુશ કરવો હોય તો મારી ગાયની સેવા કર. 27 વર્ષના ઘણા અનુભવો ગૌ માતાઓના સાનિધ્યમાં થયેલા છે. હજુ અનુભવ થાય છે કે હાલતમાં કોક ને કોક મારી પાછળ સાથે ફરતો ને એવા અનુભવ કરું છું. અને એ બીજો કોઈ નહીં, કોઈ ભૂત પ્રેત નથી, કોઈ અલાબલા નથી. પાછી એ ભાસ થતા હોય પણ એ એવો ભાસ નથી. પણ મારી પાસે કોક મને હિંમત આપનારું છે, કોક મારી આંગળી પકડીને રસ્તા ખોલનારો છે. અને એ ગાય છે. કારણ કામધેનુ ને. તેથી હું તો વિશેષ ગાય ઉપર ભાર મૂક્યું એટલા માટે કે મારા પ્રત્યક્ષ અનુભવો છે. તમારા ઘરમાં અલા બલા જંતર મંતર ટોણો ટપકું જે કોઈએ કર્યું હોય તો કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. બધા રૂપિયા ખર્ચ્યા નકામા ગયા. તો એક ઉપાય કરી લો. તમારા આંગણે શક્ય હોય તો ગાય રાખો, ના હોય તો ગાયનું પ્રતીક રાખો, એક મૂર્તિ રાખો કે ગાયનો ફોટો પણ તમારા ઘરમાં રાખશો ને તો ઓટોમેટિક તમારા ઘરમાં નેગેટિવ વિચારો, નેગેટિવ દોષો એ બધું ઓટોમેટિક નીકળવા લાગશે. અને પછી જો કેવા પોઝિટિવ થિંકિંગ, તમારા વાયરસો વાઇબ્રેશન કેવા પોઝિટિવ આવતા થઈ જાય છે. આપ તો નજીકમાં બહુ કિંમત ના હોય ને, બહુ નજીકનાની કિંમત ન હોય ને, તેથી ગયા પછી જ પસ્તાવો થાય. છાપાવાળો કહે છે કે એક સમય એવો આવશે કે આવનારી પેઢીને ગાય બતાવી હશે તો પ્રાણી સંગ્રહાલયમાં જવું પડશે. ભાઈ અમારી એક માં હતી જો આવી, કારણ કોઈ રાખવા તૈયાર નથી. દૂધની ગાયો તો બધા રાખવા તૈયાર છે. તેથી પ્રત્યેક સમાજે, પ્રત્યેક સંસ્થાઓએ, પ્રત્યેક ધર્માચાર્યોએ બધાએ પહેલ કરવાની જરૂર છે કે હું ગાયો રાખું, દૂધથી ન રાખું પણ દૂધ ના આપતી પણ ગાયો રાખું ને એની પોષણ કરાવું તો ઓટોમેટિક કસેખાનાઓ બંધ થઈ જાય. પણ આપણે દોઈ પછી કાઢીમાં કે જાઓ રખડતી જાઓ, કાઢી જાઓ, પછી લોકોને વેચી દઈએ અને પછી ચાલુ હોય પછી બૂમો પાડતા રહીએ ગૌ હત્યા બંધ કરો. અરે ગૌ હત્યા બંધ કરવાની જરૂર ઓટોમેટિક બંધ થઈ જાય, કહેવાની જરૂર જ નથી. દરેક સંસ્થા જે સક્ષમ સંસ્થા છે એ હજારો ગાયો રાખે, ઓછી રાખે, સામાન્ય વ્યક્તિ એક બે રાખે તો પણ કેટલી લાખો ને કરોડો ગાયોનું રક્ષણ થઈ શકે. હાલતું ચાલતું એક મંદિર જોવું હોય. પૂજ્યપાદ રામદાસજી મહારાજ 2004માં જ્યારે કૃષ્ણાશ્રય આશ્રમમાં પધાર્યા ત્યારે તો નડિયાદ સંતરામ મંદિરના મહંત છે. 2004ના યમુના યાગમાં જ્યારે પધાર્યા ત્યારે એમણે મને કીધું કે ઉમેશ તારે મંદિર કરવાની જરૂર નથી, તારું આ ગૌ મંદિર જ છે. 33 પ્રકારના દેવતાઓના દર્શન કરવા જવા હોય તો ક્યાં જાઓ? કેટલા બધા રૂપિયા ખર્ચવા પડે. પણ ગાયની અંદર 33 પ્રકારના દેવતાઓનો વાસ થયેલો છે. ગાયના પૂછથી માંડીને મુખ સુધીને, સિંગથી માંડીને પગથી ખરી સુધીમાં દેવતાઓ રહેલા છે. લક્ષ્મી એ ગાય છે અને ગોબર એ લક્ષ્મી કે આજકાલ આપણે બધા ગોબરને તો ખાલી એમને ગંદવાડો કરી દીધો, બાળવામાં કામમાં લીધું, લીપવાના કામમાં લીધું. આજે એ ગોબરમાં રિસર્ચ થાય છે અને 300 પ્રકારની આઈટમો બને છે. વિચારો, આ તો હજુ સરકાર જાગતી નથી. જો આ પ્રોજેક્ટો મૂકવા લાગે તો કોઈ જગ્યાએ પોદરો રખડતો દેખાય જ નહીં. બાયોગેસથી માંડીને બાયોડીઝલ ને કેટલા બધા કલરો બધું જ હવે બનવા લાગ્યું. ધનાડીઓ હવે છાણને ઈંટોના મકાનો બનાવતા થઈ ગયા. ઠંડીમાં ગરમી ને ગરમીમાં ઠંડી બંનેનો અનુભવ કરાવે છે. આવું એક અલૌકિક હજુ આપણી પાસે ચાન્સ છે, સમય છે. શક્ય હોય તો ભગવત કૃપાની ગાયોને બચાવવાનો, ગાયોનું રક્ષણ માટે આપણે પહેલ કરવાની જરૂર છે. પરીક્ષિતે દુબળી ગાયને જોઈ પૂછવા લાગ્યો, તમે કોણ છો? લાગી હું પૃથ્વી છું. બળદે કીધું હું ધર્મ છું. તમારી આ દશા કોને કરી? સત્યમ નાસ્તિ તપસા ઉચમ ઉદર પરિણો જીવા વરાક્તા કુટભાષે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીમાં કલિકાના લક્ષણ કહે છે, જે દિવસે સાચું બોલવાનું મન ના થાય ત્યારથી જાણી લેવાનું આપણને કલી લાગ્યો છે. રસોઈ બધાને મીઠી લાગી ને તમને એકલાને કડવી લાગી એટલે તરત શું કહેશે? તમને અજીર્ણ થયું છે. એમ આપણી વાણી બગડી એટલે જાણવાનું કલી આવી ગયું.
એટલે સત્યનો સમય ન રહ્યો. અત્યારે તમે સાચું બોલો તો એ લોકો શું એમ કે ખોટું જ બોલો છો, ખોટું બોલો તો લોકો એમ કે ના સાચું બોલે છે. એટલે સત્ય નાશ પામ્યું.